વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસઆઈબીકોમ સેમ 4 ની અંદર ક્લાઉડ એકાઉન્ટ 2 યુનિટ 1 હિસાબી લેણાની અંદર હિસાબી લેણા એકાઉન્ટ્સને અસરકારક રીતે સંચાલિત કરવા કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, અથવા તો ભારતીય બજારમાં ક્લાઉડ એકાઉન્ટમાં કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો તમને પ્રશ્ન પૂછાય કે હિસાબી એકાઉન્ટનું સંચાલન ક્લાઉડ એકાઉન્ટ કઈ રીતે કરે છે, અથવા તો એમ પૂછાય કે હિસાબી લેણા સંચાલનની કાર્યક્ષમતા અને ચોકસાઈ પર ક્લાઉડ એકાઉન્ટની શું અસર છે તેની ચર્ચા કરો. તો આવા જે પ્રશ્નો પૂછાય છે મિત્રો, એનો આ જવાબ છે. તો ક્લાઉડ એકાઉન્ટનું હિસાબી લેણાની અંદર શું મહત્વ છે મિત્રો? ક્લાઉડ એકાઉન્ટની અંદર આ અલગ અલગ પ્રકારના સોફ્ટવેરો આવેલા છે. તમે કોઈ પણ સોફ્ટવેર તમે ક્લાઉડ એકાઉન્ટ દ્વારા ઇન્ટિગ્રેટેડ કરી શકો છો અને એનો ઉપયોગ કરી શકાય છે. તો ચલો મિત્રો, કયા કયા પ્રકારના સોફ્ટવેરો છે અને એ સોફ્ટવેરો ક્લાઉડ એકાઉન્ટમાં કેવી રીતે કામ કરે છે અને ધંધાને કેવી રીતે મદદરૂપ થાય છે તે જોઈએ. પહેલો સોફ્ટવેર ટેલી ERP 9. ERP મીન્સ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. તો ટેલીનો એક આ સોફ્ટવેર છે જેને ભારતમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. તમે ટેલીનો કોર્સ તો કરેલો જ હશે, બરાબર છે? તો એમાં તમને અલગ અલગ સોફ્ટવેરો જાણવા મળ્યા હશે અને તમે કર્યા પણ હશે. એમાં જો ERP 9 તમે કરેલો હોય તો એમાં કઈ કઈ સુવિધાઓ છે એ તમને ખબર હશે. પ્રેક્ટિકલી કરેલું હોય તો આ તમને બરાબર આવડી જશે. એમાં હિસાબી એકાઉન્ટ્સ લેણા સુવિધાઓ હોય છે. તો જે માંગણીના એકાઉન્ટ હોય છે એની અંદર કેટલા કોના બાકી છે, કઈ તારીખે બાકી છે અને એ કેટલા દિવસથી એની કઈ તારીખ છે એની ચૂકવણાની, એના વિશે માહિતી મળે છે. અને બીજું, તમે વેચાણનો ડેટા અંદર નાખેલો હોય તો ઓટોમેટિકલી એની અંદર ભરતીઓ નીકળી આવે છે. પછી ડ્યુ ડેટે જો તે ચૂકવણી ન કરે તો એને ગ્રાહકને રિમાઇન્ડર પણ આપે છે ઓટોમેટિકલી. મુદતવિધિ ચૂકવણીને ટ્રેક કરવા માટે એજ ઇન, એટલે કે આમ તો એજ ઇન એટલે એનો અર્થ થાય છે, એજ ઇન એટલે મુદત પણ થાય, પણ આની અંદર જીર્ણતા થાય. જીર્ણતા એટલે કે માણસો અમુક આળસુ થઈ ગયા હોય. એ આળસુ થઈ ગયા હોય એટલે કે એને ચૂકવણી, ઘણા માણસો પાસે પૈસા હોય પણ એને ડ્યુ ડેટ જ યાદ ન હોય, અને ઘણી પાસે પૈસા હોય પણ એમ કે હાલશે એમ કર્યા કરે. તો એવા જે ગ્રાહકો માટે ચૂકવણી ટ્રેક કરીને એને શું કરે છે, આ રિમાઇન્ડર આપે છે. ગ્રાહક ક્રેડિટ સંચાલન કરે છે, કયા ગ્રાહકને કેટલી ક્રેડિટ આપવી એનું પણ સંચાલન કરે છે. આમ તો બધા આ જે સોફ્ટવેરો છે એનું બધું કામ લગભગ તો સમાંતર છે. તમે જોજો, બધામાં એ જ કામ છે, બરાબર છે? પણ આપણને જે સુટેબલ થતો હોય, સારો હોય, એ સોફ્ટવેર ઇન્ટિગ્રેટેડ કરી અને આપણા ધંધાની અંદર આપણે સંચાલન કરાવીએ છીએ, બરાબર ને? તો બીજું સોફ્ટવેર છે જોહો બુક્સ. આ જોહો બુક્સ એક ઓનલાઈન એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે ઓનલાઈન કામ કરે છે. ઓલો કોમ્પ્યુટરમાં કામ કરે છે, આ ઓનલાઈન કામ કરે છે. જે નાના ધંધારીઓને તેમના નાના ધંધાદારી હોય તેમના નાણાં અને પ્રાપ્ત એકાઉન્ટ્સને અસરકારક રીતે સંચાલન કરે છે. આ નાના વેપારીઓ માટે છે અને એને નાણાં પ્રાપ્ત કરવા હોય એવા એકાઉન્ટ્સ એનું સારી રીતે સંચાલન કરે છે. એટલે ઓટોમેટિકલી સંચાલન કરીને રિમાઇન્ડર કરે છે અને પછી એનું પેમેન્ટ પણ પોતે સુવિધા કરી આપે છે. બેંકમાં ઓટોમેટિકલી જમા થઈ જાય છે. તેની સુવિધાઓ આ પ્રમાણે છે. એકાઉન્ટ હિસાબી લેણા સુવિધાઓ છે એની જેમ જ બિલિંગને સ્ટ્રીમલાઇન કરવા માટે કસ્ટમાઇઝ કરવા યોગ્ય ઇન્વોઇસિંગ કરે છે. સ્ટ્રીમલાઇન કરવું એટલે યોગ્ય રીતે ગોઠવવું, બરાબર છે? બિલિંગને યોગ્ય રીતે કરવા માટે કસ્ટમાઇઝ કરે, એટલે કસ્ટમરને ઇન્વોઇસિંગ કરે છે. એટલે એને બિલિંગને અસરકારક રીતે, યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે ગોઠવી અને પછી એનું શું કરે છે, ઇન્વોઇસિંગ કરે છે.
ચૂકવણી રિમાઇન્ડર્સ અને મુદતવીતી ઇનવોઇસ માટે ફોલોઅપ. એ ચૂકવણી રિમાઇન્ડર્સ આપે છે, મુદતવીતી ઇનવોઇસ માટે ફોલોઅપ કરે છે અને ચૂકવણીનું સ્વચાલિત સમાધાન પણ કરે છે કે આટલા તમારા બાકી છે, ભાઈ આ તારીખે તમારે ચૂકવવાના છે એવી નોટિસ મોકલી આપે છે. વિગતવાર એકાઉન્ટ્સ પ્રાપ્ત કરી શકાય તેવા જે જીર્ણતા અહેવાલો કહેવાય છે, એજિન એને કહેવાય છે એજિન અહેવાલો, એટલે કે આરસો અહેવાલો. આમ અહીંયા જીર્ણતા શબ્દ વાપરે છે. એજ ઇનનો અર્થ થાય કે વૃદ્ધ માણસ થઈ ગયો ને એજિન કહેવાય. બરાબર છે, ઉંમરમાં મોટો. એટલે કે ઘણા માણસો છે ને બહુ મુદતવીતીની ચિંતા ન કરતા હોય, એટલે લઘરા કહીએ આપણે ગુજરાતી ભાષામાં કરીને લઘરા ગ્રાહકો હોય, એ આ એજિનમાં આવે, એજિન જીર્ણતાવાળા અહેવાલો એના માટે આ છે. એવા ગ્રાહકોને વારંવાર શું કરે છે, રિમાઇન્ડર મોકલ્યા કરે છે. પછી માર્ગ ERP. હવે આ માર્ગ ERP છે એ સોફ્ટવેર છે, શું કામ કરે છે મિત્રો? તો મોટા મોટા ઉદ્યોગોની અંદર વિવિધ વેપારિક ક્ષેત્રો માટે આ તૈયાર કરવામાં આવ્યો છે અને એ પ્રાપ્ત કરી શકાય તેવા ખાતાઓનું કાર્ય સંચાલન પ્રદાન કરે છે. એટલે કે અલગ અલગ મોટા મોટા ખાતાઓમાં ખાતા હોય છે, અલગ અલગ વિભાગ હોય છે, નાણાં વિભાગ, સેલ્સ વિભાગ, બરાબર છે. પછી બીજા અનેક વિભાગો છે, વેચાણ વિભાગ, આજે આપણે કીધું એ પ્રમાણે વેચાણ વિભાગ, નાણાં વિભાગ, પછી પે વિભાગ, પગારનો વિભાગ, એવી રીતે પછી પેકિંગ વિભાગ, પછી લોન સુવિધા વિભાગ, એવા બિલિંગ વિભાગ, ઇન્વોઇસિંગ વિભાગ, એવા કેટલા બધા જે વિભાગો અલગ અલગ હોય છે એ વિભાગોનું મિત્રો ઇન્ટિગ્રેટેડ કરે છે. મીન્સ કે એને એક સાથે ભેગા કરે છે. શું કરે છે? ભેગા કરે છે અને એક સાથે સંચાલન કરે છે. તમને એક સાથે માહિતી આપી દે, તમે સીધી માંગો એટલે કે તમારું વેચાણ આટલું થયું છે અને આટલા પૈસા બાકી છે, તમારા કર્મચારીને આટલો પગાર ચૂકવવામાં આવ્યો છે. બધી માહિતી તમને એક જ આ સોફ્ટવેરમાં મળી જાય છે. બહુ સારો સોફ્ટવેર છે ERP માર્ગ, અને આપણે ક્લાઉડ એકાઉન્ટમાં એનો સારો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કોઈ મોટી સ્કૂલ હોય અને એમાં માર્ગ ERP એ જો ઇન્ટિગ્રેટ કરેલો હોય તો તે સ્કૂલના બાળકો કેટલા છે, બાળકોની હાજરી કેટલી છે, કયા ધોરણમાં કેટલા બાળકો છે, કયા ધોરણમાં કેટલી છોકરીઓ છે, કયા ધોરણમાં કેટલા છોકરાઓ છે, કુલ બાળકો કેટલા છે, કેટલા ટીચરો છે, અને બરાબર છે, અને બાળકોની કેટલી હાજરી છે, ટીચરોની કેટલી હાજરી છે, તેમના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી આપે છે, તેમના પગાર વિશે પણ માહિતી આપે છે, છોકરાઓની ફી વિશે પણ માહિતી આપે છે. એટલે અનેક પ્રકારના જે છોકરાઓને લેટ ફી થયો તો રિમાઇન્ડર કરી આપે છે, અને વાલીઓને પણ છોકરાઓને વિશે રિમાઇન્ડર કરી આપે છે જો બહુ ગ્રાહ્ય રહેતો હોય તો. આવા ઓટોમેટિકલી બધું પોતે માર્ગ ERP પ્રદાન કરે છે. એમાં એકાઉન્ટ હિસાબી લેણા સુવિધાઓ છે, સ્વચાલિત ઇન્વોઇસિંગ પણ છે, બિલિંગ પણ છે, ચૂકવણી ટ્રેકિંગ રિમાઇન્ડર પણ છે કે ભાઈ તમારી ફી ઘણા દિવસથી બાકી છે તો તમારે ચૂકવી આપે એવો રિમાઇન્ડર કરી આપે છે. અને ગ્રાહક માટે શાખ લિમિટનું પણ સંચાલન કરે છે કે ભાઈ કયા ગ્રાહકને કેટલું લિમિટ સુધીમાં આપવું જોઈએ, એની લિમિટથી વધારે જતો હોય તો તરત અટકાવી દે છે. પાછું વ્યાપક હિસાબી લેણાનો અહેવાલ એ આપી દે છે, તમારું આખું એકાઉન્ટ પ્રદાન કરી દે છે કે તમારા આટલા આવ્યા ને આટલા ગયા ને આટલા બાકી છે અને તમે નફામાં છો ખોટમાં છો. આવું બધું આ સોફ્ટવેર પ્રદાન કરે છે. પછી છે બીઝી એકાઉન્ટ સોફ્ટવેર. આ બીજી છે એક સંકલિત બિઝનેસ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે નાના અને મધ્યમ વર્ગના વ્યવસાયો છે એના હિસાબી લેણા એકાઉન્ટનું સંચાલન કરે છે. એમાં પણ એ જ છે, એકાઉન્ટ હિસાબી લેણાની સુવિધાઓ છે, ઇન્વોઇસિંગ અને પેમેન્ટ કલેક્શન સંચાલન છે, ગ્રાહક એકાઉન્ટ ટ્રેકિંગ છે, મુદતવીતી પ્રાપ્તિમાં એટલે વિશેષણ એટલે કે એજિન રિપોર્ટ છે, અહેવાલ છે, અને સ્વયંસંચાલિત રિમાઇન્ડર એમાં હોય છે, એનું ફોલોઅપ થાય છે, એની વિગતવાર ગ્રાહકોને પહોંચાડી આપવામાં આવે છે. આમ જો મિત્રો તમારે ખાલી સોફ્ટવેરના નામ યાદ રાખવાના છે, બાકી એની અંદર કઈ કઈ સુવિધાઓ છે એ તો તમે જોઈ શકો છો કે લગભગ કોમન સુવિધાઓ છે બધામાં. એકમાં એ જ સુવિધાઓ છે, બરાબર છે. પછી આવે છે પ્રોફિટ બુક્સ. આ પ્રોફિટ બુક્સ એક ક્લાઉડ એકાઉન્ટ સોફ્ટવેર છે અને નાના વ્યવસાય માટે કાર્યક્ષમ રીતે પ્રાપ્ત કરી શકાય તેવા એકાઉન્ટ્સનું એ સંચાલન કરવા માટે બનાવવામાં આવ્યો છે. જેમાં એકાઉન્ટ હિસાબી લેવાની સુવિધાઓ છે એ જ છે બસ. સરળ ઇન્વોઇસિંગ, બિલિંગ અને બાકી ચૂકવણી ટ્રેકિંગ છે, સ્વચાલિત ચૂકવણી રિમાઇન્ડર છે,
વિગતવાર એકાઉન્ટ પ્રાપ્ત કરી શકાય તેવા અહેવાલો પણ તેમાંથી નીકળે છે. આ બધા સોફ્ટવેરો મિત્રો ભારતની અંદર ઉપયોગ કરવામાં આવે છે. બહાર વિશ્વની અંદર અહેવાલો કયા કયા સોફ્ટવેર ઉપયોગ કરવામાં આવે છે એનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ સોફ્ટવેરોનો ઉપયોગ ભારત બજારમાં થાય છે, ભારતીય બજારમાં થાય છે. મીન્સ કે ઇન્ડિયાની અંદર આનો ઉપયોગ ઘણો થાય છે. જ્યારે વિશ્વની અંદર એટલે મીન્સ કે ઇન્ડિયાથી બહાર કયા કયા સોફ્ટવેરનો આપણે ક્લાઉડ એકાઉન્ટિંગમાં ઉપયોગ થાય છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે હિસાબી લેણા એકાઉન્ટમાં ક્લાઉડ એકાઉન્ટનું શું મહત્ત્વ છે, અથવા ક્લાઉડ એકાઉન્ટ કઈ રીતે મદદ કરે છે, અથવા તો ક્લાઉડ એકાઉન્ટની શું અસરકારકતા છે, એવો કોઈ રીતે પણ તમને પ્રશ્ન પૂછાય તો એના સોફ્ટવેરનું વર્ણન કરી અને નીચે જે મુજબ સારાંશ લખ્યો છે એ સારાંશ તમે લખી શકો છો કે ઉપલબ્ધ સોફ્ટવેરની મદદથી વ્યવસાયમાં હિસાબી લેણાનું સંચાલન યોગ્ય, ચોકસાઈપૂર્વક અને નાણાકીય રીતે લાભદાયક થાય છે. ક્લાઉડ એકાઉન્ટના આ અવનવા સોફ્ટવેરથી હજુ અલગ અલગ પ્રકારના છે. બિઝનેસ એકાઉન્ટમાં પ્રક્રિયામાં ખૂબ જ સુધારો થયો છે. હિસાબોની ગુણવત્તા સુધરી છે. નાદાર તત્વોનું પ્રમાણ ઘટ્યું છે. પહેલાં છે ને હિસાબોની ચોપડા ઘણા બધા બનતા, એટલે તો પહેલાં જોવાનો હિસાબ જોવામાં જ કંટાળો આવતો. આ તો તમે સીધો તમને હિસાબ બતાવી દે. એમાં તો કંઈક ચોપડા ઉઠલાવવા પડે, કઈ તારીખે કેટલું લઈ ગયો એનું ટોટલ મારે, પછી કેટલા આવ્યા ચોપડા. એટલે ઘણા આળસુ હોય ને, આ એજીન આળસુ એ હોય કે જવા દો ને પછી પોતે દઈ જશે. અમે કે ભાઈ બાકી પૈસા દઈ જાઓ ને ખબર ના હોય કેટલા બાકી છે. બરાબર છે, એટલે પૈસા અમુક તો દેતાય નહીં. અને આ તો મશીન છે ને ભાઈ, સોફ્ટવેર ડાયરેક્ટ સીધું ડ્યુ ડેટે મૂકી દે કે ભાઈ પૈસા તમારે બાકી છે. આપણે કેમ ઉઠાડવા માટે મોબાઈલની અંદર રિંગ ગોઠવી હોય તો જ્યાં સુધી આપણે ઉઠી નહીં ત્યાં ટ્રીન 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 વાગ્યા જ કરે. છેટે કાં તો આપણે એને બંધ કરવી પડે, કાં તો આપણે ઉઠવું પડે. એવું જ આનું છે. એ રિમાઇન્ડર મોકલ્યા જ કરે, કાં તો તમારે પૈસા દેવા પડે. બરાબર છે, એટલે અને કાં તો વેપારીને જવાબ આપવો છે ભાઈ પછી હું આપી દઈશ. તો આ રીતે નાદાર તત્વોનું પ્રમાણ ઘટ્યું છે. નાણાકીય સ્થિરતા વધી છે. નાદાર ઓછા થાય એટલે નાણાં વધારે આવે ધંધામાં, અને ધંધાની પરિસ્થિતિનો ખ્યાલ, ધંધાની નાણાકીય સ્થિતિ સુધરે અને એની પરિસ્થિતિનો ખ્યાલ તુરંત જ મેળવી શકાય છે. નફા નુકસાન અંગે જાણી શકાય છે કે આપણે ક્યાં ઊભા છીએ, આપણો ધંધો કઈ સ્થિતિમાં ઊભો છે એની ચોક્કસ માહિતી મળે છે. અને તે માટે યોગ્ય પગલાં લઈ ધંધાની સ્થિરતા, નાણાકીય તરલતા યોગ્ય કરી શકે છે કે આપણા ધંધાની અંદર નાણાંની તરલતા કેટલી છે. નાણાં તો જોઈએ કે નહીં, સામે માલ ખરીદવો, આપણે વેચાણ કરીએ છીએ પણ માલ પૈસા આવતા નથી અને આપણે માલ ખરીદવો છે. તો માલ ખરીદવા માટે તો આપણે પૈસા જોઈએ. આપણે વેચ્યા જ કરી તો પછી માલની બનાવટ, માલનો ઉપયોગ આપણે કઈ રીતે ઉત્પાદન કરી શકશું? તો માલના ઉત્પાદન માટે રો મટીરિયલ, બધી વસ્તુ જોઈએ. બરાબર, તો એ બધી નાણાં વગર તો થાય નહીં. તો નાણાંની તરલતા કેટલી છે એ આ સોફ્ટવેરોથી, ક્લાઉડ એકાઉન્ટથી બનાવી શકે. મિત્રો, ક્લાઉડ એકાઉન્ટનું એટલું બધું મહત્ત્વ વધી ગયું છે અત્યારની દુનિયામાં, એટલું બધું પ્રદાન થઈ ગયું છે. આપણે એને એમ કહીએ કે ક્લાઉડ એકાઉન્ટ ઇઝ બિઝનેસ ઓફ બોસ. ધંધાનો રાજા છે. ધંધાનો શું છે? રાજા છે. બિઝનેસ ઓફ બોસ. તમે એને બિઝનેસ ઓફ બોસ કહી શકો છો મિત્રો, ક્લાઉડ એકાઉન્ટને. અત્યાર સુધીમાં આટલી બધી ઝડપથી, આટલી બધી ચોક્કસતાથી, આટલી બધી ચીવટથી અને આટલા બધા ઝડપથી કામ ધંધાનું થતું નહીં. અત્યારે તમે 1 મિનિટની અંદર તમારા ધંધાની અંદર શું પરિસ્થિતિ તમે જાણી શકો. પહેલાં તો અત્યારે કેમ આપણે દેશનું બજેટ બનાવવા માટે રાતો જાગીને આખા બધા, એક તમને ખબર હોય તો બજેટ આવવાનું હોય ને ત્યારે લગભગ 10-15 દિવસ પહેલાં બધા નાણામંત્રીને એના જે સચિવોને બધા છે એ એક રૂમની અંદર પૂરાઈ જાય છે. માનો એમને ઘરે જવા નથી મળતું, ખાવા પીવાની, સુવાની બધી સગવડ એમાં જ થાય છે. અને પછી જ્યારે પૂરા પ્રમાણની અંદર જ્યારે બજેટ બની જાય અને લોકસભામાં રજૂઆત થાય ત્યારે એમને રજા મળે છે. આવું છે. બરાબર, તો કેટલી બધી માથાકૂટ કરવી પડે. હવે તો બજેટે તમે જોજો ઓટોમેટિકલી તૈયાર થઈ જશે. આ તમે જુઓ થોડાક વર્ષો પછી આવી બધી માથાકૂટ નહીં કરવી પડે. ધંધાની અંદર પણ એવું ભલે કરવું પડતું. બજેટ કાચું સરવૈયું, પાકું સરવૈયું, પહેલાં નફા નુકસાન ખાતું, વેપાર ખાતું બનાવો, એના પરથી કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જાઓ, નફા નુકસાનમાંથી પાકો નફો વળી પાકા સરવૈયામાં લઈ જાઓ. પહેલાં વળી કાચું સરવૈયું બનાવવામાં આવતું ને એમાં વળી ભૂલો થઈ સુધારી વળી પાકું સરવૈયું બનાવવામાં આવતું. એમાં કંઈક લફરા હતા. અને એવા બિચારા સાદા વેપારી તો અમુક વેપારી છે ને બુદ્ધિ હોય પણ ભણેલા ન હોય એટલે એ લોકો હિસાબ કરી ન શકે. એટલે એને માણસો રાખવા પડે. તમારા જેવા તમે ભણેલા જેવા સીએ રાખવા પડે. કોકના ઉપર આધારિત છે ને કોકને આપણો ડેટા દઈ દેવો પડે. આપણા ધંધાનું જે છે
કોકને માહિતી આપવી પડે, જેથી ધંધાની સેફટી પણ ન જળવાય. આવું બધું હતું. તો હવે અત્યારે આ જે ક્લાઉડ એકાઉન્ટ મિત્રો આવી રહ્યું છે અને આવી ગયું છે માનો, તો એ ધંધાને માટે બહુ સેફટી છે અને બહુ ઝડપી છે અને આપણને ફાયદો છે. તો મિત્રો ક્યારે પણ તમને આમાં એક પ્રશ્ન પૂછાય જ છે. 10 માર્કનો આ એક પ્રશ્ન હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર છે. એ પ્રશ્ન આવે છે અને 5 માર્કનો તમને પ્રશ્ન પૂછાય, 15 માર્કનો હોય છે. એમાં 10 માર્કના આવા હિસાબો હોય છે અને 5 માર્કનો તમને એક કેસ સ્ટડી પૂછાય છે. એ કેસ આપવામાં આવે છે અને એમાં તમે એના વિશે શું કરશો એ પૂછાય છે. આપણે પછી કેસ સ્ટડી પછી જોઈશું, બરાબર છે. પહેલાં પ્રશ્ન વિશે આ યુનિટની અંદર કયા પ્રશ્નો આવી શકે, એક કે બે પ્રશ્નો છે. જે બે પ્રશ્નો, એક તો આ છે અને બીજો પ્રશ્ન આવે પછી. તો બે પ્રશ્નો તમે કરી લો તો એક ચોક્કસ પ્રશ્ન આવશે ને આવશે. અને 4-5 આપણે કેસ સ્ટડી લઈ લઈશું. એટલે મિત્રો તમે યુનિટ 1ના જે પ્રશ્નો છે 15 માર્ક છે એ તમને 100% મળી જાય, બરાબર છે. તો મિત્રો જો મારા વિડીયોમાં તમને સમજણ પડી હોય તો તમે લાઈક કરજો, તમારા મિત્રોને રિમાઇન્ડર કરજો, બરાબર છે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.